वाल्मीकि रामायण बालकांड पहलो सर्ग श्लोक 26। रामस्य दयिता भार्या नित्यं प्राण समाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता। હવે આ વર્ણન ચાલે છે સીતા માતાનું। રામસ્ય દયિતા, પત્નીને માટે સંસ્કૃતમાં બીજો એક શબ્દ છે દયિતા। દયિતા એટલે જેના ઉપર દયા કરવાની હોય। હા, હે શું કે? ગૃહિતા, દુહિતા। દુહિતા એટલે દીકરી। દૂરે હિતા, જેને દૂર દેવાની હોય, પોતાના ઘરમાં ના દેવાની હોય, પોતાના ગોત્રથી બીજા ગોત્રમાં દેવાની। તમારું ગોત્ર કયું છે? હા, તો તમારી છોકરી પરાશર ગોત્રમાં ના અપાય, પરાશર ગોત્રમાં ના જાય, જાય જ નહીં ને જતી હશે। જાય તો એ નિયમનો ભંગ ગણાય। અમારે જો અમારું આર્યમા ગોત્ર છે, આર્યમા ગોત્રમાં છોકરી ના આપીએ, અમે બીજા ગોત્રમાં જ આપીએ। દૂરે હિતા, બીજા ગોત્રમાં આપવાથી તમારું હિત થાય, તમારા ગોત્રમાં આપવાથી હિત ના થાય। ભાર્યા એટલે પત્ની। નિત્યમ પ્રાણ સમાહિતા, નિત્ય પ્રાણ સમાહિતા। પછી જનકસ્ય કુલે જાતા, શું થયું? જનકસ્ય કુલે, કુળમાં, કુલે રામે કુલે જાતા, જન્મેલી। જનકસ્ય કુલે જાતા, સમજણ પડી? जनकस्य कुले जाता देवमायेव निर्मिता। चलो इति।